શું ઘટના બની હતી અને કયા કારણસર ડિમોલિશન કરવાની નોબત આવી ગામની અંદર, શું કહેશો? ઘટનામાં એવું છે કે અમારા ભાઈ, અમારા મોભી, અમારા ગામના સદસ્ય, અમારા પંચાયત બોડીના સભ્ય, એમની હત્યા કરવામાં આવી છે. હત્યા કરવાનું કારણ શું હોઈ શકે? શું ઘટના બની હતી હકીકત? હત્યા કરવાનું કારણ ભાઈ ખાલી એ ભાઈ આજે આ ગામના મોભી તરીકે પેલા ટ્રેક્ટર ચાલકને એટલું જ કીધું કે ભાઈ તું ટ્રેક્ટર અહીંયાથી ધીરો હાંક, અહીંયા નાના નાના છોકરાઓની અવર જવર છે, એ રોડ પર વાહનો વધુ ચાલક છે, એટલે તું ધીરો હાંક કે કોઈ એક્સિડન્ટ નો બનાવ નહીં બને. એટલા માટે એ છોકરો ત્યાંથી ગાળો આપીને નીકળીને કહે છે આ બાજુ આવ, આ બાજુ આવ, આમ આવ તને બતાવ. પછી શું થયું? બસ હસમુખભાઈ ત્યાં ગયા કે ભાઈ આ શું છે, તું ગામના મોભી ને ગામના અહીંયા એના બાપ દાદાના મૂળિયા બેઠાઈ ગયેલા છે. આજે એ માણસને મારી નાખ્યો તો સ્વાભાવિક જ છે કાલે અમને બી મારી જ નાખવાના છે. હા, એમને ડાંગા લઈને ટોળામાં ટોળા આવીને લોખંડના પાઇપો લઈને લોખંડના હથિયારો લઈને એમને માથામાં માર માર્યો, જેથી એમનું હત્યા થઈ ગઈ. અત્યારે કેવી કામગીરી ચાલતી છે? અત્યારે આ બસ આ તમે જોઈ રહેલા છે કે અમે આ જે દબાણ છે ગટરો પર, રસ્તાઓ પર, સીસી રોડો પર દબાણ કર્યું છે, એ દબાણ અમે ખસેડવા નીકળ્યા છે. કેમ કે આ ચોમાસું આવવાનું, પાણી નીકળે નહીં ને મેઇન ગટર અમારી આ જ છે. આખા ગામનું પાણી અહીંયાથી જ જતું છે, અહીંયા ખાડી હતી, બસ હવે આ ગટર અમે ખોલીને અહીંયાથી પાણી કાઢી નાખીએ. અમારા ગામમાં પાણી ભરાઈ જાય છે ને આ ગટરો આ લોકોએ પાકા રસ્તાઓ બાંધીને ચોખ્ખા કરી દીધી.